ગીર સોમનાથમાંથી ખૂબ જ દુર્લભ દ્રશ્ય સામે આવ્યા છે, જ્યારે જંગલ સફારીનો એક પરિવાર મજા લઈ રહ્યો હતો। આ દરમિયાન તેમને આંખો દેખી શિકાર જોવા મળ્યો। જે હા, ખૂબ જ જુદા જ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે। ઘણી બધી વખત આપણે યુટ્યુબના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોતા હોઈએ છીએ કે સિંહ કેવી રીતે શિકાર કરે છે, પરંતુ તેના લાઈવ દ્રશ્ય સામે આવ્યા છે। તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એશિયાઈ સિંહોની ધરતી એટલે કે ગીર સોમનાથ, સાસણ ગીર ને અહીંયા મોટાભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો છે તે સાસણ ગીરની મુલાકાત લેવા માટે આવતા હોય છે। વન્યજીવો, જંગલના રાજા સિંહ કેવી રીતે આ વિસ્તારમાં રહે છે, શું તેમની એક્ટિવિટી હોય છે, તે નિહાળવા માટે લોકો જંગલ સફારી પણ કરતા હોય છે। ત્યારે આજે સાસણ ગીરમાં સવારના સમયે એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે, જે ક્યારેક અમુક જ પરિસ્થિતિ એવી બને ત્યારે તમને જોવા મળે, એ જૂજ પ્રમાણમાં કહેવાય આ કિસ્સાઓ બનતા હોય તેવું જોવા મળી રહ્યું છે કે જ્યાં એક પરિવાર છે તે ગીર સોમનાથની જંગલ સફારીવાળી જીપમાં જંગલ સફારી કરી રહ્યું, પાછળથી સિંહ આવે છે ને આ સિંહ છે તે એક ગાયનું મારણ કરે છે, શિકાર કરે છે। એ સમગ્ર ઘટના છે તે આ વિડીયોમાં કેદ થઈ છે, જેમાં પહેલાં આપ જોઈ શકો છો કે આમાં સિંહણ હોય છે, તે સિંહણ પહેલાં પોઝિશન લે છે, ત્યારબાદ જે ગાય ત્યાંથી આવી રહી હતી જંગલમાંથી તેના પર સીધી સિંહણ તરાપ મારે છે અને ત્યાર પછી પાછળથી જે સિંહ છે તે પણ ગાય પર તરાપ મારીને તેમનું મારણ કરી દે છે। આજે સમગ્ર ઘટનાના વિઝ્યુઅલ છે, દ્રશ્ય સામે આવ્યા છે, જેનું કહેવાય રહ્યું છે કે લાઈવ શિકાર આ પરિવારે જોયું છે ને આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। આમ જોઈએ તો ગીર સોમનાથ હોય, અમરેલી હોય, ત્યાં અવારનવાર સામાન્ય સંજોગોમાં સિંહ છે તે લોકોના ઘરો સુધી ઘૂસી જતા હોય છે। આમ સામાન્ય રીતે લોકો રસ્તા પર ફરતા હોય છે, ત્યારે આ પ્રકારના શિકારો છે તે જંગલોમાં જ મોટા ભાગે થતા હોય છે ને આ પરિસ્થિતિ આજે સાસણ ગીરમાં જોવા મળી। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।